स्वाध्याय 9 दाखला नंबर 4 साबित करो कि प्रथम सी माटे विकल समीकरण x³ - 3xy² * dx = y³ - 3x² * y * dy નો વ્યાપક ઉકેલ x² - y² = c x² + y² હોલ સ્ક્વેર છે। તો આપણે જે કે વ્યાપક ઉકેલ પહેલા લેશું અને સમીકરણ આપણે સાબિત કરવાનું થશે। તો જે વ્યાપક ઉકેલ છે એ આપણે લખીએ છીએ અને આપણું જે સમીકરણ છે એ સાબિત કરવાનું થશે। તો આપણે જે કે પહેલા તો અહીંયા વિકલન લેશું તો કે અહીંયા તમે જોઈ શકો dx અને dy છે અને ફર્સ્ટ ડેરિવેટિવ જ તમારો આવશે। તો ફર્સ્ટ ડેરિવેટિવ આપણે જોઈએ કે 2x - 2y * y' = c। હવે અહીંયા તમે જોઈ શકો ઘાત છે સ્ક્વેર, તો પેલા ઘાતનું વિકલન તો આપણે કહી શકીએ કે 2x² + y² પછી બ્રેકેટની અંદરનું વિકલન તો 2x + 2y * y'। હવે આમાંથી 2 કોમન x - y * y' = c। હવે અહીંયા આપણે જે કે બ્રેકેટમાંથી 2 કોમન નીકળે છે, આ 2 * 2 = 4 x² + y² x + y * y'। અહીં તમે જોઈ શકો 2 2 4 આ કટ થાય છે। હવે therefore x - y * y' આને હું છેદમાં લઈ લઉં છું x + y * y' = c। હવે અહીંયા 2x² + y² છે અને આ આપણે જોઈએ કે c ને સૂત્રનો કરતા બનાવશું બાળકો c બરોબર છે। તો આપણે એમ કહી શકીએ કે therefore c = તો આપણે જે કે આ c છે એના આ ગુણાકારમાં છે, આ બાજુ એટલે ભાગાકારમાં x - y * y' 2 x² + y² x + y * y'। c ની કિંમત આપણે ઇક્વેશન નંબર 1 માં મૂકીએ અહીંયા 1 પરથી તો આપણે એમ કહી શકીએ x² - y² = c ની જો વેલ્યુ છે x - y * y' upon 2 x² + y² x + y * y'। હવે અને આપણે જે કે આ c ની વેલ્યુ મૂકી છે બાળકો, પછી આ c પછી શું છે x² + y² ઓલ ઓવર સ્ક્વેર। તો ઈ જે પદ છે ઈ જે પદ છે તો આ આખી c ની વેલ્યુ c પછીનું પદ છે x² + y² હોલ સ્ક્વેર। તો જો એકવાર ઉડશે અહીંથી રેડી। તો હવે જે વધે છે એ લખીએ therefore x² - y² બ્રેકેટમાં x - y * y' અપ અને અહીંયા આવશે x² + y²। એક બ્રેકેટ વધે છે એક ઉડી ગયો છે અને છેદમાં આપણે જોઈએ 2x + y * y'। હવે બળકો અહીંયા આ જે પદ છે એને બરાબરની આ સાઈડ એટલે ઉલટાઈ દેવાનું, આ છેદ અંશમાં છે આ બાજુ એટલે છેદમાં। તો જો સાદું આ રીતે આવશે તો આપણે કહી શકીએ કે x therefore x + y * y' અંશમાં એના છેદમાં આવશે x - y * y' = હવે આપણે જોઈ આને ઉલટાઈને આ સાઈડ લીધું આને છેદમાં લઈ લ્યો તો અહીંયા આવશે x² + y² upon છેદમાં x² - y²। ફરીથી એકવાર જોઈ લઈએ, આ પદ છે ઉલટાઈને આ સાઈડ લીધું અને આને છેદમાં બરોબર। તો હવે આપણે જોઈએ કે અહીંયા 2 લખવાનું ક્યાંક ભૂલાય છે તો 2 જો આપણે આ ભાગમાં 2 છે એટલે x² - y² એટલે અહીંયા 2 આવશે રેડી। હવે બરાબર અહીંયા એક સ્ટેપ વધારી દઈએ x + y * y' upon x - y * y' = x² + y² 2 વડે ગુણો 2x² - 2y²। હવે યોગ વિયોગ લેવાનો થાય બાળકો, યોગ વિયોગ
તો અહીં આપણે કહી શકીએ x plus y into y dash plus x minus y into y dash by x plus y into y dash minus x plus y into y dash is equal આપણે અહીંયા એમ કહી શકીએ x square plus y square plus 2x square minus 2y square upon x square plus y square minus 2x square minus minus plus 2y square. હવે અહીંયા તમે જો y dash કટ થાય છે, અહીંયા x dash કટ થાય છે, તો therefore વધે છે શું તો 2x upon 2y into y dash is equal. હવે અહીંયા આપણે જોઈએ કે 2x square plus x square is equal 3x square minus 2y square plus y square is equal minus y square by છેદમાં આપણે જોઈએ કે minus 2x square plus x square એટલે minus x square અને plus 3y square 2 કટ થાય છે. આ x અને y ને સામેની બાજુ જવા દે તો 1 upon y dash is equal. હવે અહીંયા y ઉપર આવે છે 3x square minus y square by અહીં x છેદમાં આવે છે minus x square plus 3y square. હવે આને ઉલટાવી નાખો તો આપણે y dash is equal આ ઉપર x minus x square plus 3y square by y into 3x square minus y square. બાકો અહીંયા તમે સમજી શકો કે y dash એટલે શું? y dash તો આપણે જોઈએ કે dy by dx એટલે y dash અને અહીંયા આપણે ગુણી નાખીએ તો આપણે એમ કહી શકીએ કે -x³ + 3xy² by 3x²y - y³. હવે બાળકો અહીંયા તમે વિચારી શકો કે આને ક્રોસ ગુણાકારમાં લઈ લઈ. દાખલો થોડો મોટો છે અને થોડો અઘરો પણ પડે એવું લાગે. ક્રોસ ગુણાકારમાં લઈ તો આપણે અહીંયા એમ કહી શકીએ કે 3x²y - y³ into dy is equal -x³ plus 3xy² into dx. હવે બરાબર dx વાળું પદ આ બાજુ છે બરાબર છે. હવે અહીંથી માઈનસ કોમન કાઢવાનું કહે છે કારણ કે x³ પ્લસ છે. રેડી? તો આપણે જે કે અહીંથી અહીંયા y³ પ્લસ છે એટલે બે બાજુથી આપણે માઈનસ સામાન્ય કાઢવાના થાય. તો બે બાજુથી માઈનસ સામાન્ય કાઢશું એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો આપણે એમ કહી શકીએ કે y³ - 3x²y into dy is equal જો અહીંયા પણ માઈનસ કોમન કાઢશો એટલે x³ - 3xy² into dx. હવે પદ આપણે જે કે આ પહેલા જોઈ છે આ પછી તો ઉલટાઈ નાખો 3x³ - 3xy² into dy y³ - 3x² into y into dx. સોરી પદ ઉલટાવાની વાત હતી ઈ જ પદ મારી રીતે લખાઈ ગયું. પદ આ પહેલા જોઈ છે therefore x³ - 3xy² into dx is equal આ લાસ્ટ માં જોઈ છે y³ - 3x² into y into dy. બરોબર આ રીતે આવશે. દાખલો બહુ મોટો લઈ ગયો બરોબર છે અને ધ્યાન પણ રાખવાનું રહેશે. પછી નીચે લખી નાખવાનો સમીકરણનો ઉકેલ જે કઈ રકમ છે એ રીતે. પછી દાખલા નંબર 5 છે કોર્સમાં નથી આ વર્ષ પૂરતો. પછી દાખલા નંબર છે 6 વિકલ સમીકરણ dy by dx પ્લસ અંડર રૂટમાં
minus y square upon 1 plus y square is equal 0 નો વ્યાપક ઉકેલ મેળવો. હવે બરાબર આને dy by dx is equal plus under root 1 minus y square upon under root 1 plus y square is equal 0. ક્રોસ મલ્ટીપ્લિકેશન બરોબર છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે under root 1 y square plus 1 લખો into dy અને અહીંયા થોડી પાછી રકમ જોઈ લઈએ તો વખત દાખલા નંબર છે 6 પણ અહીંયા x સ્ક્વેર છે x સ્ક્વેર dy by dx plus under root 1 minus y square upon 1 minus x square સ્વતંત્ર આપણે જે કે અંડર રૂટ દઈ દીધા છે. હવે બાળકો અહીંયા આપણે આ જે પદ છે dx ને ઉપર લઈ લ્યો અને આ પદ આ બાજુ આવશે. ટૂંકમાં કહેવાનો મતલબ ઉપરનું પદ છે આપણે જોઈએ કે એમ લખી શકીએ કે dy upon આ છેદમાં અહીંયા dx upon under root 1 minus x square is equal 0. તો બાળકો અહીંયા છેદમાં under root 1 minus y square લીધું અને આ dx ઉપર લીધા. આ બેને બદલી નાખ્યા આપણે આ બે પદ. હવે આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન લ્યો dy upon under root 1 minus y square plus integration dx upon under root 1 minus x square. તો બાળકો અહીંયા તમારી પાસે સૂત્ર છે ઇન્ટિગ્રેશન આપણે એમ કહી શકીએ કે dx upon under root 1 minus x square તો is equal sin inverse x. તો અહીંયા sin inverse y થાય છે પ્લસ અહીંયા sin inverse x થશે અને is equal c. બરોબર છે. ઇન્ટિગ્રેશન થઈ જાય છે, રેડી છે આન્સર. એટલે આ વિકલ્પ સમીકરણનો વ્યાપક ઉકેલ છે sin inverse x plus sin inverse y is equal c.